સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલા માસૂમ ગ્રીષ્મા હત્યા કેસ ઉપર આખા ગુજરાતની નજર હતી। આ કેસને લઈ લોકો પણ આરોપીને જલ્દી સજા થાય તેવી માંગણી કરી રહ્યા હતા। પોલીસે પણ આ કેસમાં ખૂબ જ ઝડપી કાર્યવાહી કરી છે। હવે કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી છે। આ હત્યાના 69 દિવસ બાદ માસૂમ ગ્રીષ્માનું ગળું કાપી અને તેણે મોતને ઘાટ ઉતારી દેનાર હત્યા ફેનિલ ગોયાણીને સેશન કોર્ટ દ્વારા ગઈકાલે દોષિત જાહેર કરવામાં આવ્યો છે, જેના બાદ હવે કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી છે। ફેનિલને ગઈકાલે સેશન કોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યાં એમ કહેવાય કે કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે। પોલીસે ગણતરીના દિવસોમાં જ કોર્ટની અંદર 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી છે, જેના બાદ કોર્ટની અંદર આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યું છે। ગ્રીષ્મા તરફથી આ કેસને જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા રહી રહ્યા છે, ત્યારે વકીલોએ દલીલ પણ કરી હતી, જેના બાદ આ કેસમાં ચુકાદાની રાહ જોવામાં આવી રહી હતી। ગતરોજ હત્યારા ફેનિલ ગોયાણીને સુરતના સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે ગ્રીષ્માના આંટી રડી પડ્યા હતા અને તેમને રડતા રડતા કોર્ટમાં આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે બનાવ બન્યો છે, એવો બનાવ ન બનવો જોઈએ। કોર્ટ સમક્ષ જેટલા પણ પુરાવા રજૂ કરવામાં આવે છે તે તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે। આરોપીના વિરુદ્ધમાં જે કલમો લગાડવામાં આવી છે તેમાંથી અમે સંતુષ્ટ છીએ। સમાજમાં રોજ રોજ આવા બનાવો બને છે। આવા આરોપીને ફાંસીની સજા જ થવી જોઈએ, જેથી અમારી ગ્રીષ્મા જેવી અન્ય કોઈ ગ્રીષ્મા ન હોમાય। નામદાર કોર્ટ જે સજા આરોપીને કરશે તે અમને માન્ય છે અને અમને આશા છે કે આવા ક્રૂર આરોપીને ફાંસીની સજા થાય। તમારે આ સમાચાર વિશે કંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો અને આગળના નવા સમાચારની અપડેટ જોવા જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।